ગરવા ગિરનારની ગોદમાં આખું જુનાગઢ નગર આજે હોલિકા દહનના દર્શન અહીં દામોદરજી કુંડના પટાંગણમાં કરી રહ્યું છે. આખું નગર ગિરનાર પર્વત ઉપર ન જઈ શકે. ગિરનાર પર્વત જુનાગઢનું એકમાત્ર એવું સ્થાન છે કે જ્યાં પ્રથમ હોળી પ્રાગટ્ય થાય, ત્યારબાદ આખા નગરમાં પ્રાગટ્ય થાય. તો એ જ ગિરનારની તળેટીમાં દામોદર કુંડ, ભગવાન રાધા દામોદરજી ગિરનાર ક્ષેત્રના આધિપત્ય ભગવાનના સાનિધ્યમાં આજ આખું નગર હોળીનો ઉત્સવ ઉજવી રહ્યું છે. આ પટાંગણમાં આ બધાને અત્રેથી હોળીની શુભકામના પાઠવું છું. સુંદર આયોજન, નગરજનો હોલિકાના દર્શન કરી રહ્યા છે અને પ્રકમમાં પણ કરી રહ્યા છે. દામોદર કુંડે આપણે કેટલા વર્ષથી હોલિકા દહન પ્રગટાવીએ છીએ? છેલ્લા ઘણા વર્ષોથી હોલિકા દહનનું આયોજન દામોદર કુંડ ઘાટ ઉપર થાય છે. નગરના લોકો આવી શકે, નગરના લોકો દર્શન કરી શકે અને પવિત્ર જગ્યા છે. મેં વાત કરી એમ કે ગિરનાર પર્વત ઉપર બધા નથી જઈ શકતા, તો એની જ તળેટીમાં દામોદર કુંડ ઉપર વર્ષોથી આ હોળીનું આયોજન મંદિર ટ્રસ્ટ કરે છે. ગઈકાલે ત્યાં ઉપર સરસ મજાના રણ મનોરથના દર્શન કર્યા અને બુધવારે મંદિરમાં ફૂલડોલના પણ દર્શન થવાના છે. બધા વૈષ્ણવો, નગરજનો દર્શન કરવા વધારે તો એ બધાને અભિલાષા. હાજી સાહેબ, આજ રોજ ફાગણ માસના પૂનમમાં પવિત્ર જે હોળીનો તહેવાર ઉજવાય છે, તે તહેવારના અનુસંધાને ભવનાથ તળેટીમાં પ્રાચીન અને પવિત્ર એવા દામોદર કુંડમાં આજે હોળીનું આયોજન કરવામાં આવેલું. હોળી પ્રગટાવવામાં આવેલ. તેમાં અનેક ભાવિ ભક્તોએ હોળીના દર્શન કરી, હોળીની પ્રદક્ષિણા કરી. તમામનું કલ્યાણ થાય, તમામની રક્ષા થાય એ અંગેની પ્રાર્થના કરી. સાહેબ, ભવનાથ એરિયામાં કેટલી હોળી થઈ ટોટલ? ભવનાથ તળેટી વિસ્તારમાં કુલ 7 જગ્યાએ હોળીનું પ્રાગટ્ય તથા આયોજન કરવામાં. એમાં પૌરાણિક સ્થળ સાહેબ કેટલા? તેમાં પૌરાણિક ગણવામાં આવે તો દામોદર કુંડમાં જે થાય છે તે કોઈ વિસ્તાર કે કોઈ પર્ટિક્યુલરલી લોકો દ્વારા ન થતા પૌરાણિક મહત્વના કારણે થતી હોળી એકમાત્ર દામોદર કુંડ.